જય શ્રી કૃષ્ણ. હું રશ્મિ સંપત, મુંબઈ. હું જીવ માત્ર પ્રત્યે કરુણા રાખું છું, કારણ કે દરેક જીવ છે એ પરમાત્માનો અંશ છે. લાકડાના કોલસામાંથી જેવી રીતે તણખાઓ વિસ્ફુલિંગ થાય છે, એ જ રીતે પરમાત્મામાંથી બધા જીવો વિસ્ફુલિંગ થયેલા છે. આ સૃષ્ટિ છે એ પરમાત્માની જ બનાવેલી છે, એટલે પરમાત્મા છે તે અંશી છે અને જીવ માત્ર તેના અંશ છે. જેવી રીતે મનુષ્યની અંદર પ્રેમ, ભય, લાગણી, ભય, મૈથુન, સ્નેહ, માન, અપમાન હોય છે, એવી જ લાગણી, એવી જ અનુભૂતિ દરેક જીવ માત્રમાં થતી હોય છે. મનુષ્યના જીવાત્માની કદ અણુના 10,000માં ભાગનું કહ્યું છે, એવડું જ કદ હાથી હોય કે કીડી, એમનો જીવાત્મા પણ એવડો જ હોય છે. દરેક મનુષ્યના જીવાત્મા સાથે અંતર્યામી બિરાજતો હોય છે. એ જ રીતે દરેક જીવ માત્રની અંદર પરમાત્મા અંતર્યામીના રૂપે બિરાજતો હોય છે. મકર સંક્રાંતિ વખતે જ્યારે પતંગની દોરીની અંદર પક્ષીઓ કે મનુષ્ય ઈજા પામતા હોય છે કે મૃત્યુ પામતા હોય છે, તો એ જોઈને આપણને ખૂબ અરેરાટી અને કંપારી છૂટતી હોય છે. બલિના નામે જ્યારે પશુઓનો વધ કરવામાં આવે છે, ત્યારે પણ આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે. આ સૃષ્ટિ છે તે પરમાત્માની બનાવેલી છે, એટલે દરેક જીવ માત્રને એમાં જીવવાનો અધિકાર છે. આપણે એના પ્રત્યે પ્રેમ, દયા, કરુણા રાખવી જોઈએ. આપણે તેને મારવાનો કે એને કોઈ પણ પ્રકારની ઈજા કરવાનો આપણને અધિકાર નથી. જગદીશચંદ્ર બોઝે કહ્યું છે કે અને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે. લજામણીના છોડને આપણે હાથ લગાડીએ તો તે સંકોચાઈ જાય છે. સૂર્યમુખીનો છોડ છે તે હંમેશા સૂર્ય તરફ જ તેની દ્રષ્ટિ હોય છે. અને સુંદર વનની અંદર આપણે જોઈએ છીએ કે કીટક જેવી વનસ્પતિ પણ છે અને મનુષ્યભક્ષી પણ વનસ્પતિઓ હોય છે. પાલતુ પ્રાણીઓ એના માલિક પ્રત્યે હંમેશા વફાદાર હોય છે. જ્યારે માલિકને બહારથી આપત્તિ આવે એવું લાગે, ત્યારે એના પાલતુ પ્રાણીઓ જીવ સટોસટની બાજી ખેલી અને એમના માલિકના પ્રાણની રક્ષા કરતા હોય છે. એકોહમ બહુશ્યા એટલે ભગવાને જ બધા વિવિધ રૂપો ધારણ કર્યા છે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં ભગવાન કહે છે કે પર્વતોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગા હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, માછલાઓમાં મગરમચ્છ હું છું, નાગોમાં વાસુકી હું છું, પ્રાણીમાં સિંહ હું છું, અશ્વમાં ઉચ્ચૈશ્રવા અશ્વ હું છું, હાથીઓમાં ઐરાવત હું છું. આમ દરેક જીવ માત્રમાં મારું જ રૂપ આવેલું છે. દેવો, દાનવો, દૈત્યો, કિન્નરો, વસુઓ એ પણ હું છું. ઋષિમાં નારદ હું છું, મુનિમાં કપિલ મુનિ હું છું. ભગવાન કૃષ્ણએ પર્યાવરણની રક્ષા કરવાનું અને જીવ માત્ર પ્રત્યે દયા રાખવાનું આપણને શીખવ્યું છે. એટલે જ મને દરેક જીવ પ્રત્યે બહુ જ કરુણા અને પ્રેમ છે. આ સૃષ્ટિ જો જીવો હોય તો જ જીવા લાયક છે. જો આપણે જંગલોને રક્ષા કરશું તો જ પ્રાણીઓ સુરક્ષિત રહી શકશે. અન્યથા હિંસક પ્રાણીઓ વસ્તીમાં આવી મનુષ્યો અને ઢોરોનું મારણ કરી જશે. જો સાપને મારી નાખશું તો ખેતરોનો ઊભા પાક ઉંદરો સાફ કરી નાખશે. જો પક્ષીઓની હત્યા કરશું તો કીટકો, જીવજંતુનો એટલો ઉપદ્રવ થઈ જશે કે અતિશય રોગચાળો ફેલાશે અને મનુષ્યને આ પૃથ્વી જીવવા લાયક નહીં રહે. તેથી મને દરેક જીવ માત્ર પ્રત્યે કરુણા અને પ્રેમ, લાગણી અને સ્નેહ છે. હું હંમેશા પક્ષીઓને ચણ નાખું છું, ઉનાળામાં પાણીના કુંડા મૂકું છું, ગોગ્રાસ કાઢું છું, પાંજરાપોળમાં પણ મારી અનુકૂળતાએ સેવા આપું છું. તો દરેક લોકોએ આ જ રીતે પોતાનું જીવન ગોઠવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.